નમસ્કાર, હું છું માધુરી. સુદર્શન ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. ભારે વરસાદના પરિણામે ક્ષતિગ્રસ્ત થયેલા રાજ્યના વિવિધ માર્ગો અને પુલોના મરમ્મત સમારકામની કામગીરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. નાગરિકોની સલામતીને પ્રાધાન્ય આપતા રાજ્ય સરકાર દ્વારા અગમચેતીના ભાગરૂપે રાજ્યના વિશાળ નર્મદા કેનાલ નેટવર્ક પર સ્થિત વિવિધ પુલોની પણ ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી છે અને તેની ગુણવત્તા સુનિશ્ચિત કરવામાં આવી છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના અહેવાલ મુજબ ગુજરાતના 17.82 લાખ હેક્ટર સિંચાઈ વિસ્તારને આવરી લેતું આશરે 69,000 કિલોમીટર લાંબુ નર્મદા કેનાલ નેટવર્ક ઉપલબ્ધ છે. આ કેનાલ નેટવર્ક પરથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગો, રાજ્ય ધોરીમાર્ગો અને ગામડાના માર્ગોને જોડતા આશરે 2,110 જેટલા પુલ કાર્યરત છે. આ પુલોની વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન કરવા, સંભવિત ક્ષતિઓને અટકાવવા તેમજ પુલના આયુષ્યને લંબાવવા માટે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા આ તમામ પુલોનું વ્યાપક વિઝ્યુઅલ નિરીક્ષણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સુરત મનપાએ વધુ 136 ડાઇંગ મિલ સીલ કરી હોવાની વાત સામે આવી છે. મનપા દ્વારા ઉધના અને લિંબાયત વિસ્તારમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. ડાઇંગ મિલોના ડ્રેનેજ કનેક્શનો મનપાએ કાપ્યા છે કારણ કે ડ્રેનેજમાં ગેરકાયદે કેમિકલ યુક્ત પાણી છોડાતું હતું. તમામ તપેલા ડાઇંગ મિલોને નોટિસ આપી સીલ કરવામાં આવી છે. તે ઉપરાંત બેદરકાર યુનિટ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. તમામ તપેલા ડાઇંગ મિલો દ્વારા ગેરકાયદેસર રીતે પાલિકાના ડ્રેનેજ કનેક્શનમાં પાઇપલાઇન નાખી હતી અને તે પાઇપલાઇન મારફતે કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતું હતું. મહત્વની વાત છે કે પાણીમાં પ્રદૂષણ ઘટાડવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. મનપાના અધિકારીઓનું કહેવું છે કે ઘણા મિલોના માલિકો કોર્પોરેશનની ડ્રેનેજ લાઇન સાથે તેમના મિલની પાઇપલાઇનનું કનેક્શન કરીને પાણી તેમાં છોડે છે, એટલે ચોખ્ખા પાણીમાં ગંદુ પાણી ભેળસેળ થાય છે, જેના કારણે સ્થાનિકોમાં રોગચાળો પણ ફેલાય છે. મનપાનું કહેવું છે કે જે પણ ડાઇંગ મિલમાં આ રીતે ડ્રેનેજ કનેક્શનને જોડવામાં આવશે તે કનેક્શનને કાપી નાખવામાં આવશે. કાયદાકીય રીતે કાર્યવાહી પણ કરવામાં આવશે. 17મી જુલાઈ 2025ના રોજ એક ઐતિહાસિક દિવસ હશે. આદિવાસી સમાજના પરિવારોને સંપૂર્ણ માન સન્માન સાથે પોતાના ગામમાં પુનર્વસન માટેનો આ એક ઐતિહાસિક પ્રસંગ હશે. આદિવાસી સમાજનો એક કુરિવાજ ચડોતરું એટલે કે વેર લેવાની પરંપરા. આ ચડોતરું કુરિવાજને કારણે દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાંથી 12 વર્ષ પહેલા સ્થાનાંતરણ કરીને કોદારવી સમુદાયના 29 પરિવારોના 300 જેટલા સભ્યો પાલનપુર તથા સુરત ચાલ્યા ગયા હતા. મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા પોલીસે આ સમુદાયની વિગતો મેળવીને તેમનો સંપર્ક કર્યો. ગ્રામ પંચાયતના આગેવાનો તથા બંને સમુદાયના આગેવાનો સાથે બેઠક કરી હતી. આ પરિવારોના પુનર્વસન બાદ ગામમાં સુહેલ શાંતિ જળવાઈ રહે તે માટે બેઠકો કરી. આ પરિવારોની આ ગામમાં 8.5 હેક્ટર જેટલી જમીન પણ છે. ઉપરાંત આ પરિવારો માટે હાલમાં 2 મકાન તૈયાર કરાવી આપ્યા છે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના તથા વિવિધ સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ સાથે મળીને બાકીના 27 જેટલા પરિવારોને પણ ટૂંક સમયમાં મકાન તેમજ અન્ય જીવન જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બની રહે તે પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે. ભાવનગરના તળાજા તાલુકાના પાવઠી ગામમાં 2 સગા ભાઈ બહેન મોટરકારમાં ગુંગળાઈ જવાના કારણે મોત નિપજ્યા છે. જી હા, બપોર બાદ રમવા નીકળેલ બાળકો સાંજ સુધી ઘરે પરત ન આવતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જ્યાં મકાન માલિકની મોટરકારમાં બેભાન થયેલા બાળકો મળી આવ્યા હતા, જેમને તળાજા રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. બંનેને તબીબે મૃત જાહેર કર્યા હતા. બંને બાળકો મોટરકારમાં રમવા દાખલ થયા હશે અને તેમનાથી લોક થઈ ગયેલ કારનો દરવાજો ખુલી શક્યો ન હોવાથી આ કરુણ ઘટના બની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઘટના પગલે શોકનું મોજું ફરી વળ્યું હતું. વધુ સમાચાર માટે આપ જોતા રહો સુદર્શન ન્યૂઝ.